ગેસ સિલિન્ડરના ભાવ વધારા મામલે કોંગ્રેસ ભાજપ સામસામે આવ્યું છે। કેન્દ્ર સરકાર લૂંટ ચલાવી રહી છે તેવું કોંગ્રેસનું કહેવું છે। કેન્દ્રની સરકારે સારા દિવસોના વાયદા તો કર્યા હતા, આફતના સમયે દેશના નાગરિકોને લૂંટવામાં આવી રહ્યા છે। ભાજપે કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપ્યો છે। 60 વર્ષ સુધી કોંગ્રેસે ગેસનું ઉત્પાદન કેમ ના વધાર્યો તેવો ભાજપે પલટવાર કર્યો છે। ત્યારે કોંગ્રેસના નેતાઓને આંતરરાષ્ટ્રીય બજારની માહિતી નથી। કોંગ્રેસના નેતાઓ મગજ બંધ કરી અને બેઠા છે તેવું ભાજપનું કહેવું છે। હવે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં એક તરફ યુદ્ધનો માહોલ અને એની વચ્ચે હજી તો શરૂઆત થાય એની પહેલાં યુદ્ધ પહેલાં જ કોમર્શિયલ ગેસની અંદર 125 રૂપિયા કરતાં વધુની રકમ ઝીકી દીધી। એલપીજી સિલિન્ડર ઉપર એટલે કે સામાન્ય માલ રોજબરોજ ગૃહિણીઓને જરૂર પડે એવી વસ્તુમાં પણ 60 રૂપિયા જેટલો માતબર વધારો ઝીકી દેવામાં આવ્યો। ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માગું છું કે તમે દેશની જનતાને અચ્છે દિનનો વાયદો આપ્યો હતો, દેશના 140 કરોડની જનતા સાથે શા માટે તમે વિશ્વાસઘાત કરો છો? એનો જવાબ મોદી સરકાર આપે। તો મારે કોંગ્રેસનો પ્રશ્ન છે કે આપણી રેગ્યુલર જરૂરિયાત ગેસની દેશની 3.21 ટન છે અને દેશમાં પ્રોડક્શન 1.27 ટન જ થાય છે। તો 60 વર્ષ સુધી કોંગ્રેસે આ ઉત્પાદન વધારવા માટે શું પગલાં લીધા એ કોંગ્રેસ જણાવે। શું કોંગ્રેસને આ પ્રકારની આયાત કરવામાં એમના વ્યક્તિગત રીતે લાભ થતા હતા? પાર્ટીનો કોઈ બેનિફિટ હતો? કાં તો કોંગ્રેસના પ્રવક્તાઓને એ આંતરરાષ્ટ્રીય બજારો અને ભાવતાલની સમજણ નથી, અથવા તો આદરણીય રાહુલ ગાંધીજીની જેમ એ મગજ બંધ કરીને બેસી ગયા છે। રાજકીય અચ્છે દિન એમના માટે વિચારતા હોય તો એ ભૂલા પડશે।